નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જે મિત્રો ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના જે મિત્રો આવે છે, તો મિત્રો આ યોજનાની અંદર કેવી રીતે લાભ મેળવવો, કેવી રીતે મિત્રો કોણ કોણ અરજી કરી શકે, ત્યારબાદ મિત્રો કેટલી સહાય મળવાપાત્ર રહેશે, ત્યારબાદ અરજી ક્યાં કરવાની રહેશે, એટલે કે અરજી ફોર્મ તમારે ક્યાં આપવાનું રહેશે, ત્યારબાદ મિત્રો અરજી ફોર્મ ક્યાંથી મેળવવાનું રહેશે, ત્યારબાદ મિત્રો કેટલી સહાય અને ક્યારે મળવાપાત્ર રહેશે, બરોબર, તેની મિત્રો સંપૂર્ણ માહિતી જે છે તમને આ વિડીયોની અંદર મેળવવાના છીએ। ત્યારબાદ મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ જોશે, એટલે કે તમારે ઓનલાઈન અરજી અથવા તો ઓફલાઈન અરજી કરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તેની મિત્રો સંપૂર્ણ માહિતી જે છે તમને આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે, અને અમારી યુટ્યુબ ચેનલની અંદર તમે નવા હોય તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા જોવા મળે। તો મિત્રો આપણે વધારે સમય નથી લેતા, વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીએ આ યોજનાનું નામ મિત્રો જોઈએ તો ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ યોજનાની અંદર મિત્રો કોને કોને લાભ મળી શકે, બરોબર। આ યોજનાની અંદર લાભ મેળવવા માટે કયા કયા ઉમેદવારો જે છે, કયા કયા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। તો મિત્રો આપણે આગળ વાત કરીએ તો મિત્રો 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધને, બરોબર, 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધને મિત્રો આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। અને 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધને અને તેની સાથે સાથે મિત્રો ગરીબી રેખાની યાદીમાં 0 થી 20 સ્કોરના નામ, એટલે કે BPL સ્કોરના નામ નોંધાયેલ કુટુંબનો સભ્ય, બરોબર, આ યોજનાનો લાભ લઈ શકે છે, બરોબર। ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ તો મિત્રો અરજી ક્યાં આપવી, બરોબર, અરજી ક્યાં આપવાની રહેશે, તમારે આ ઓનલાઈન અરજી અથવા તો ઓફલાઈન અરજી ક્યાં તમારે આપવાની રહેશે, બરોબર। તો મિત્રો તેની વાત કરીએ, સંબંધિત જિલ્લા અથવા તાલુકાના જન સેવા કેન્દ્ર પર તમારે આપવાની રહેશે, બરોબર। તમારે મિત્રો જિલ્લા જન સેવા કેન્દ્ર અથવા તો તાલુકા જન સેવા કેન્દ્ર જે તમારે લાગુ પડતું હોય, બરોબર, ત્યાં તમે અરજી કરી શકો છો, બરોબર। ત્યારબાદ મિત્રો મામલતદાર કચેરીએ તમે અરજી કરી શકો છો, બરોબર, એટલે કે આ અરજી ત્યાં આપી શકો છો। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ગ્રામ્ય કક્ષાએથી હોય, એટલે ગ્રામ્ય વિસ્તારથી હોય તો તમે ગ્રામ્ય પંચાયતથી મિત્રો ઓનલાઈન અરજી કરી શકો છો, બરોબર, ત્યાં મિત્રો તમારે ફોર્મની પણ જરૂર નહીં પડે જો ગ્રામ્ય વિસ્તારમાં હોય તો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો આટલા જે છે તો મિત્રો આટલી જગ્યાએ તમે અરજી આપી શકો છો, બરોબર। ત્યારબાદ મિત્રો વાત કરીએ અરજી પત્રક સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે, બરોબર। તમે ઓનલાઈન અરજી કરો અથવા તો ઓફલાઈન અરજી કરો, બરોબર, ત્યારે મિત્રો તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની મિત્રો આપણે વાત કરીએ તો તમારે પહેલું તમારે જે પ્રમાણપત્ર છે તે મિત્રો ઉંમરનું પ્રમાણપત્ર, બરોબર, ઉંમરનું પ્રમાણપત્ર હોવું જોઈએ, અથવા તમારી પાસે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર હોય તો પણ મિત્રો ચાલશે। અને ત્યારબાદ મિત્રો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ન હોય અને ઉંમરનું પ્રમાણપત્ર પણ ન હોય તો મિત્રો તમારી પાસે ડૉક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર હોવું જરૂરી છે, બરોબર। આજે મિત્રો 3 પ્રમાણપત્ર છે, ઉંમરનું પ્રમાણપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા ડૉક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર, આ 3 ડોક્યુમેન્ટમાંથી એક ડોક્યુમેન્ટ તમારી પાસે હોવું જરૂરી છે। તમારી પાસે મિત્રો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર તો હોય જ, બરોબર, એટલે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર હોય અથવા તો મિત્રો ઉંમરનું પ્રમાણપત્ર હોય તો પણ મિત્રો ચાલે, બરોબર, એટલે કોઈ પણ એક પ્રમાણપત્ર હોવું જરૂરી છે। ત્યારબાદ મિત્રો ગરીબી રેખાની યાદી પર નામ હોવું પ્રમાણપત્ર, બરોબર, હોવાનું પ્રમાણપત્ર। ત્યારબાદ મિત્રો આધાર કાર્ડ તમારી પાસે હોય જ, બરોબર, આધાર કાર્ડ, બરોબર। ત્યારબાદ મિત્રો બેંક એકાઉન્ટ, બરોબર, બેંક એકાઉન્ટ અથવા તો મિત્રો પોસ્ટ ઓફિસ એકાઉન્ટ હોય તો પણ મિત્રો ચાલશે, બંને એકાઉન્ટમાંથી કોઈ પણ એક હોય તો પણ મિત્રો ચાલે, અથવા બેંક એકાઉન્ટ અથવા તો મિત્રો પોસ્ટ એકાઉન્ટ, બરોબર, પોસ્ટ ઓફિસ એકાઉન્ટ। તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ થઈ ગયા, બરોબર, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જરૂરી છે। એક તો મિત્રો ઉંમરનું પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો ડૉક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર, બરોબર। ત્યારબાદ મિત્રો ગરીબી રેખાની યાદી પર નામ હોવાનું પ્રમાણપત્ર। ત્યારબાદ મિત્રો આધાર કાર્ડ અને બેંક પાસબુક, બરોબર, અથવા તો પોસ્ટ ઓફિસ એકાઉન્ટ। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ આ યોજનામાં કુલ કેટલો લાભ મળશે, બરોબર, આ યોજનામાં કુલ કેટલી સહાય મળવાપાત્ર રહેશે અને ક્યારે મળવાપાત્ર રહેશે, બરોબર, તેની મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો 60 વર્ષથી મિત્રો 79 વર્ષના લાભાર્થીને માસિક, એટલે કે દર મહિને મિત્રો 1000 રૂપિયા આપવામાં આવશે, બરોબર। જે લોકોની ઉંમર, જે વૃદ્ધની ઉંમર મિત્રો 60 વર્ષથી 69 વર્ષના લાભાર્થીને માસિક રૂપિયા 1000 રૂપિયા આપવામાં આવશે, બરોબર। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો 80 કે તેથી વધુ વયના લાભાર્થીને માસિક, એટલે કે મહિનાના 1250 રૂપિયા મિત્રો આપવામાં આવશે, બરોબર। જે લોકોની ઉંમર, જે લાભાર્થીની ઉંમર મિત્રો 80 કે તેથી વધુ હોય તેને 1250 રૂપિયા આપવામાં આવશે, અને જે લાભાર્થીની ઉંમર
60 થી 79ની વચ્ચે છે તેને મિત્રો 1000 રૂપિયા આપવામાં આવશે, બરોબર। આ રીતે મિત્રો સહાય મળવાપાત્ર રહેશે અને દર મહિને તમને આપવામાં આવશે, બરોબર। જ્યારે અરજી તમારી મંજૂર થઈ જાય ત્યારબાદ મિત્રો મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો સહાયની ચૂકવણી કેવી રીતે મળવાપાત્ર રહેશે, બરોબર। જે મિત્રો આ તમને 1000 રૂપિયા અથવા તો મિત્રો 1250 રૂપિયા જે સહાય મળવાપાત્ર રહેશે તે મિત્રો તમને કેવી રીતે મળવાપાત્ર રહેશે, તો મિત્રો તમે ડોક્યુમેન્ટની અંદર જ્યારે બેંક એકાઉન્ટ અથવા તો પોસ્ટ એકાઉન્ટ આપવામાં આવે છે, બરોબર। બેંક એકાઉન્ટ અથવા તો પોસ્ટ ઓફિસ એકાઉન્ટ આપવામાં આવે ત્યારે મિત્રો તમને ડાયરેક્ટ તમારા ખાતાની અંદર ડાયરેક્ટ તમારા બેંક એકાઉન્ટ અથવા તો પોસ્ટ ઓફિસ એકાઉન્ટની અંદર જમા કરવામાં આવશે, બરોબર। જ્યારે મિત્રો તમારી અરજી મંજૂર કરવામાં આવે ત્યાર પછી। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ અરજી પત્રક તમારે ક્યાંથી મેળવવાનું રહેશે, બરોબર। મેન મુદ્દો આ છે, બરોબર। તમારે અરજી પત્રક મિત્રો ક્યાંથી લાવવું, બરોબર। અરજી પત્રક તમારે ક્યાંથી મેળવવું, તો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો જિલ્લા કલેક્ટર કચેરીથી તમને ફોર્મ મળી જશે, બરોબર। જિલ્લા કલેક્ટર કચેરીથી તમે ફોર્મ મેળવી શકશો, બરોબર। ત્યારબાદ મિત્રો મામલતદાર કચેરીથી ફોર્મ મેળવી શકશો, બરોબર। મામલતદાર કચેરીથી મિત્રો તમને વિના મૂલ્ય એટલે કે મફતમાં ફોર્મ મળી જશે, બરોબર। ત્યાંથી તમે ડાયરેક્ટ ફોર્મ લઈ શકો છો અને જાતે પણ ભરી શકો છો અને ભરીને મિત્રો તમે જે છે તે મિત્રો સંબંધિત જિલ્લા તાલુકા જનસેવા કેન્દ્ર પર તમે આપી શકો છો, બરોબર। આપણે જે પહેલાં જણાવ્યું, બરોબર, કે અરજી ક્યાં આપવી, બરોબર, તો મિત્રો આ આટલી જગ્યાએ તમે આપી શકો છો। ત્યારબાદ મિત્રો તમે જો ગ્રામ્ય કક્ષામાં હોય તો મિત્રો આપણે પહેલાં કીધું એમ મિત્રો તમે ઓનલાઈન અરજી પણ કરી શકો છો, બરોબર, ગ્રામ્ય પંચાયતથી। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પર તમે ડાઉનલોડ કરી શકશો, બરોબર। એટલે આજે મિત્રો ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શનની ઓફિશિયલ વેબસાઇટમાંથી તમે ડાઉનલોડ કરી શકશો, બરોબર। અને મિત્રો આ યોજનાનું ફોર્મ તમને આપણી આ યુટ્યુબ ચેનલની અંદર એટલે કે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે, બરોબર। તો તમે ત્યાંથી ડાઉનલોડ પણ કરી શકશો અને મિત્રો મંજૂર અને નામંજૂર કરવાની સત્તા મામલતદારને સોંપવામાં આવેલી છે, બરોબર। આ જે એક મુદ્દો છે તેને તમારે ધ્યાનમાં રાખવાનો છે। તો મિત્રો જે મંજૂર અને નામંજૂર એટલે કે તમારું ફોર્મ રદ કરવાનું અને મંજૂર કરવાનું, બરોબર, એ સત્તા કોની પાસે છે? ખાલી મિત્રો મામલતદાર પાસે જ છે, બરોબર। બીજા કોઈ પણ મિત્રો તમારું ફોર્મ રદ નહીં કરી શકે અને મિત્રો મંજૂર નહીં કરી શકે, બરોબર। તો મિત્રો જે છે તે તમારે ધ્યાનમાં રાખવાનું છે, બરોબર। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો યોજનાનું અમલીકરણ ક્યાંથી થશે, તો અમલીકરણ જે છે તે મિત્રો સંબંધિત કચેરીથી જ થશે, બરોબર, બીજે ક્યાંયથી નહીં થાય। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ અરજી નામંજૂર થાય તો મિત્રો તમારે શું કરવું, બરોબર। અરજી જો તમારી નામંજૂર કરવામાં આવે, બરોબર, તો મિત્રો તમારે શું કરવું, બરોબર, આગળ શું પગલાં લેવા, તો મિત્રો તેની અંદર વાત કરીએ તો મિત્રો તમારે જ્યારે મિત્રો આજથી આજ અરજી રદ થઈ હોય, બરોબર, દાખલા તરીકે આજ તમારી અરજી રદ કરવામાં આવી હોય તો મિત્રો આજથી મિત્રો 60 દિવસની અંદર મિત્રો તમારે પ્રાંત અધિકારીશ્રીને અપીલ અરજી કરવાની જોગવાઈ છે, બરોબર। એટલે કે મિત્રો તમારા પ્રાંત અધિકારીશ્રીને અપીલ કરવાની રહેશે, બરોબર, અરજી કરવાની રહેશે। ફરીવાર તમારે અરજી કરી દેવાની રહેશે એટલે મિત્રો પાછી તમારી જે છે તે મિત્રો જે કાંઈ ભૂલ હોય તે મિત્રો સુધારીને તમારે ફરીવાર અરજી કરી દેવાની રહેશે। ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન એ થાય છે કે આ સહાય ક્યારે બંધ કરી દેવામાં આવશે, બરોબર। દરેક મિત્રોને આવો પ્રશ્ન હોય છે કે સહાય ક્યારે બંધ કરી દેવામાં આવશે, તો મિત્રો તમારી સહાય જે છે તે મિત્રો બંધ કરી દેવામાં નથી આવતી, બરોબર। એમ બે જ કારણ હોય છે। તેની અંદર મિત્રો એક કારણ છે લાભાર્થીનું નામ 0 થી 20ની BPL યાદીમાંથી દૂર થતા, બરોબર। જ્યારે મિત્રો તમારું નામ લાભાર્થીનું નામ 0 થી 20ની BPL યાદીમાંથી દૂર થાય તો જ મિત્રો તમારી આ સહાય મળવાપાત્ર બંધ થાય, બરોબર, એટલે કે સહાય તમારી બંધ થાય, બરોબર। ત્યાં સુધી મિત્રો બંધ કરવામાં આવતી નથી। ત્યારબાદ મિત્રો જ્યારે લાભાર્થીનું અવસાન થાય, બરોબર, જ્યારે મિત્રો મૃત્યુ થાય ત્યારે મિત્રો આ સહાય જે છે તે મિત્રો બંધ કરવામાં આવતી હોય છે। આ બે જ કારણોથી મિત્રો સહાય બંધ કરવામાં આવે છે, બીજા એકેય કારણોસર મિત્રો સહાય બંધ કરવામાં આવતી નથી, બરોબર। તો મિત્રો આપણે સંપૂર્ણ માહિતી જોઈ, જેવી કે મિત્રો કોને કોને લાભ મળશે, બરોબર। ત્યારબાદ મિત્રો અરજી ક્યાં કરવાની રહેશે, અરજી પત્રક સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવા એટલે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, ત્યારબાદ મિત્રો કુલ કેટલી સહાય મળવાપાત્ર રહેશે અને ક્યારે સહાય મળવાપાત્ર રહેશે, ત્યારબાદ મિત્રો સહાયની ચૂકવણી કેવી રીતે કરવાની રહેશે, બરોબર, કેવી રીતે આપણા બેંક એકાઉન્ટમાં એટલે કે બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ મિત્રો ચૂકવણી કરવામાં આવે છે। ત્યારબાદ મિત્રો અરજી પત્રક તમારે ક્યાંથી મેળવવાનું, અરજી નામંજૂર થાય તો મિત્રો શું કરવાનું, ત્યારબાદ મિત્રો સહાય ક્યારે બંધ કરવામાં આવે તેની મિત્રો આપણે સંપૂર્ણ માહિતી મળી ગઈ, બરોબર। તો મિત્રો આપણે ફરીવાર હજી એક વખત જોઈ લઈએ, બરોબર, સંપૂર્ણ માહિતી। તો મિત્રો લાભ કોને કોને મળશે, તો મિત્રો લાભ જે છે તે મિત્રો 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધને, બરોબર, અને ગરીબીની યાદીમાં ગરીબી રેખાની યાદીમાં મિત્રો 0 થી 20 BPL સ્કોરમાં આવતા હોવા જોઈએ। ત્યારબાદ મિત્રો અરજી ક્યાં આપવાની રહેશે, તો મિત્રો અરજી જે છે તે મિત્રો સંબંધિત જિલ્લા અથવા તાલુકા જનસેવા કેન્દ્રમાં આપવાની રહેશે
અને અથવા મિત્રો તમે મામલતદાર કચેરી આપી શકો છો અથવા ગ્રામ પંચાયતથી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। ત્યારબાદ મિત્રો અરજી સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તો મિત્રો ઉંમરનું પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા મિત્રો ડૉક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર ત્રણેયમાંથી કોઈ પણ એક હોવું જોઈએ। ત્યારબાદ મિત્રો ગરીબી રેખાની યાદી પર નામ હોવાનું પ્રમાણપત્ર। ત્યારબાદ મિત્રો આધાર કાર્ડ અને બેંક પાસબુક અથવા તો પોસ્ટ ઓફિસ એકાઉન્ટ। તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ જોશે। ત્યારબાદ મિત્રો યોજનામાં કુલ કેટલી સહાય મળવાપાત્ર રહેશે તો મિત્રો 60 થી 79 વર્ષના લાભાર્થીને માસિક ₹1000 આપવામાં આવશે અને 80 કે તેથી વધુ ઉંમરના લાભાર્થીઓને ₹1250 માસિક આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો સહાયની ચૂકવણીની વાત કરીએ તો તમને ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં અથવા તો પોસ્ટ એકાઉન્ટમાં આપવામાં આવશે। અરજીપત્ર ક્યાંથી મળશે તો મિત્રો જિલ્લા કલેક્ટરથી, મામલતદાર કચેરીથી, બરોબર। ત્યારબાદ મિત્રો ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકશો અને આ ઓફિશિયલ વેબસાઇટમાંથી મળી જશે અને આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ તમને મળી જશે। ત્યારબાદ મિત્રો યોજનાનું અમલીકરણ સંબંધિત કચેરીથી થાય છે, બરોબર। ત્યારબાદ મિત્રો અરજી નામંજૂર થાય તો મિત્રો 60 દિવસની અંદર તમારે ફરીવાર અરજી કરી દેવાની રહેશે અને પ્રાંત અધિકારીશ્રીને મિત્રો અપીલ કરવાની રહેશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો સહાય ક્યારે બંધ કરવામાં આવશે? 2 જ કારણોથી મિત્રો બંધ કરવામાં આવશે। એક તો મિત્રો લાભાર્થીનું નામ 0 થી 20ની BPL યાદીમાંથી દૂર કરવામાં આવે ત્યારે અને લાભાર્થીનું અવસાન થાય ત્યારે। તો મિત્રો 2 કારણોથી દૂર કરવામાં આવશે। તો મિત્રો આ યોજનાની તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે। હજી તમને કોઈ પણ પ્રશ્ન હોય અને હજી તમને કોઈ પ્રશ્ન થતો હોય તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, બરોબર। તો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને ઓન કરી દેજો જેથી આવનારી યોજના કે યોજનાની અપડેટની મિત્રો માહિતી તમને સૌથી પહેલાં જોવા મળે। તો મિત્રો હવે મળીએ આગળના વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।